નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે એર સ્ટ્રાઇક। ભાવનગર જિલ્લાના તગડી ખાતે ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ। પોલીસ, ફાયર ફાઇટર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તારીખ 7 મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંગેના મળેલ નિર્દેશો અનુસાર આજે ભાવનગરના ઘોઘા તાલુકાના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે સાંજે 4 કલાકે એક સતર્કતા મોક ડ્રીલ યોજાઈ હતી। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે થયેલ મિસાઇલના ધમાકાથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જેમાં 17 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ, 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા હોવાનું મોક ડ્રીલ્સમાં દર્શાવાયું હતું। પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, અધિક કલેક્ટર શ્રી પ્રતિભા દહિયા, ડીવાયએસપી શ્રી આર સિંગાલ, ડિઝાસ્ટર વિભાગના ડીપીઓ શ્રી ડિમ્પલ તરૈયા નેતૃત્વમાં યોજાયેલા મોક ડ્રીલમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે મિસાઇલના ધમાકાનો અવાજ થતા સાયરનથી લોકોને ચેતવણી આપવામાં આવી હતી, તેમજ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી। કંટ્રોલ રૂમથી સંબંધિત પોલીસ, ફાયર ફાઇટર, વહીવટ તંત્રના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોએ અંગે સત્વરે જાણ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। એર સ્ટ્રાઇક થઈ હોવાથી માહિતી મળતાની સાથે જ ભાવનગર મહાપાલિકાના અગ્નિશમન દળ પણ પહોંચી ગયા હતા, તેમજ ઘટના સ્થળે ત્વરિત રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સફળ મોક ડ્રીલ બાદ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય દેવેન્દ્ર ચુડાસમા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આજરોજ 4 વાગ્યાની આજુબાજુ ભાવનગરના તગડી ખાતેના IOCL પ્લાન્ટથી કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે IOCAના પાર્કિંગની અંદરના એરિયામાં કોઈ બોમ્બ કે મિસાઇલનો ધમાકો થયેલ છે। તાત્કાલિક સમાચાર મળતા જ કલેક્ટર કચેરી ખાતેની સંબંધિત એજન્સી, કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ, લોકલ ડીવાયએસપી, SDM સાહેબ, ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા। પ્રાથમિક તબક્કે IOCLની પોતાની જે રેસ્ક્યુ ટીમ છે એણે કામ શરૂ કરી દીધેલું હતું, સાથે સાથે રેલવેના સિવિલ ડિફેન્સના જવાનો પણ અત્રે પહોંચી ગયેલા હતા। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને જેટલા લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે કે સામાન્ય ઈજા થઈ એ બધાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા, જેમાંથી 17 વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઇન્જર્ડ થયેલા હોવાથી સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે। કમનસીબે 2 કર્મચારીઓના મૃત્યુ નિપજેલ છે। સમગ્ર વિસ્તાર ભાવનગર જિલ્લા પોલીસની BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડ મારફતે સ્ટરાઇલ કરવામાં આવેલો છે। આની બહારનો જે વિસ્તાર કે જે હાઈલી એક્સપ્લોઝિવ અને સેન્સિટિવ એરિયા ગણાય છે, IOCLનો જે વોટર રિફિલિંગ પ્લાન્ટ, એ વિસ્તારમાં પણ ક્વિક રિસ્પોન્સ ટીમ અને BDDSની ટીમને સાથે રાખી IOCLના અધિકારીઓએ સમગ્ર વિસ્તાર સ્ટરાઇલ કરી દીધેલ છે। તમામ એજન્સી તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફરીથી આ પ્લાન્ટ ટૂંક જ સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે। ખાસ જે ફોરેન પાર્ટિકલથી માર કરવામાં આવ્યો છે એના સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવેલા છે, એમાં કયો પદાર્થ વાપરવામાં આવેલો છે અને ગંભીરતાપૂર્વક આનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। સાહેબ, કેટલી મિનિટમાં એજન્સી મોટાભાગે 12થી લઈ અને 16 મિનિટ સુધીમાં અત્રે દેગડી ખાતેના IOCL પ્લાન્ટ ખાતે પહોંચી ગયેલી હતી।